વાગરા તાલુકાના ગંધાર ગામના મીઠાના અગરમાંથી કરોડોની મિલકત સમાન કિંમતી વાહનો ઝડપાતા હવે મીઠાના કારોબાર સાથે જોડાયેલા કથિત કૌભાંડની ગણ વધુ તેજ બની છે. અમરેલી જિલ્લાના રાજુલા પોલીસની તપાસમાં ગેરકાયદેસર કબજો, છેતરપિંડી અને વાહનોની ઉઠાંતરીનો મોટો મામલો સામે આવતા સમગ્ર વાગરા પંથકમાં ખળબળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લા રાજુલાના વેપારી બિપિનભાઈ મૂળશંકરભાઈ ઓઝાની અરજીના આધારે રાજુલા પોલીસની ટીમે વાગરા તાલુકાના ગંધાર ગામે આવેલા મીઠાના અગરમાં દરોડા સમાન તપાસ હાથ ધરી હતી, જ્યાં 2 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન અને 1 હાઈવા ડમ્પર મળી કુલ 4 કિંમતી વાહનો કબજે કરવામાં આવ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે વાહનો પર નંબર પ્લેટ નહોતી અને સ્થળ પરથી માલિકી કે ભાગીદારી સંબંધિત કોઈ કાયદેસરના દસ્તાવેજો પણ રજૂ થઈ શક્યા ન હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે રાજુલાના પ્રતાપભાઈ બામણિયા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે પોતાની સારી સિબિલના આધારે લાખો રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે વાહનો ખરીદવામાં આવ્યા હતા અને ગંધારના મીઠાના અગરમાં કામ માટે મૂકવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2024માં પ્રતાપભાઈના અવસાન બાદ ધંધો સંભાળનાર અશોકભાઈ બામણિયાએ અંદાજે 85 લાખ રૂપિયાનું ભાડું ચૂકવ્યું નહીં અને વાહનોનો કથિત ગેરકાયદેસર કબજો જાળવી રાખ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પોલીસે રજૂ કરેલ રિપોર્ટમાં અશોકભાઈ બામણિયા તરફથી વકીલ મારફતે પોલીસ અધિકારીને ફોન કરી ખોટી ફરિયાદની ધમકી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ થયો છે, જેને કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. હાલ રાજુલા પોલીસે ઝડપાયેલા તમામ વાહનો વાગરા પોલીસ સ્ટેશનના હસ્તગત રાખી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે વાગરા પંથકના મીઠાના ઉદ્યોગમાં છેલ્લા કેટલાય સમયથી ભાગીદારી, નાણાકીય ગેરરીતિ અને છેતરપિંડીના એક બાદ એક મામલા સામે આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું ગંધારના મીઠાના અગરમાંથી ઝડપાયેલા આ વાહનો માત્ર એક છેતરપિંડીનો ભાગ છે કે પછી મીઠાના કારોબારમાં કોઈ મોટું કથિત કૌભાંડ છુપાયેલું છે? પોલીસ તપાસમાં હવે કયા નવા ખુલાસા થાય છે તેના પર સમગ્ર પંથકની નજર ટકેલી છે.